एक तो ट्रेन वाला ने तो गियर चेंज कर रही है तापमान से बहुत सख्त गर्मी लगी है આપણે આગળ એક્સરસાઇઝ કરી પીટી ઉષા તો બધું ટ્રાવેલિંગ કરીને હજુ કરી રહ્યો છું પહેલી વાર ટ્રેનમાં બેઠો ખરેખર મજા આવી ગઈ 36 કલાકની સૌથી મોટી ટ્રેન મેં પહેલી વાર બેઠો અમે ટ્રેનમાં ને બી આટલી મોટા સફરમાં ઓડિશા પહોંચી ગયા છે જય જગન્નાથ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં છો પણ એકદમ સ્વસ્થ છું મસ્ત છું સો ગાઈઝ તમે જોઈ શકતા હશો કે મેં રેડી થઈને ગાડી લઈને હવે બી રેડી છે હજુ એક ભાઈ આવે છે સો કઈ જઈ રહ્યા છે એ તો તમને હમણાં કહી જ દઈશ જસ્ટ બધા ભેગા થઈ જઈએ પછી હું તમને કહી દઉં કે કઈ જઈ રહ્યા છે સો આ બહુ એન્ડ ટાઈમ પર આ વસ્તુ થઈ છે સો પ્લાન તો બહુ ટાઈમ થયો હતો પણ ટિકિટ્સ છે તે બહુ એન્ડ ટાઈમ પછી આપણને ટિકિટ્સ મળી છે સો એકદમથી ફટાફટ રેડી થઈ ગયા છે આપણે લોકો 17 વાગી રહ્યા છે મોર્નિંગના 4 ને અમે નહીં ધોઈને રેડી થઈને સામાન વામાન પેક કરીને રેડી છે હાલ અને બસ રાહુલભાઈ આવીએ પછી આગળ વળાવીએ પછી હજુ એક ભાઈ આવશે ને પછી આપણે જવાનું છે હવે વાત એ છે કે આપણે બાઇક કાર જવાનું છે કેવી રીતના જવાનું છે હજુ તો મને કીધું નહીં તો આપણે જોઈએ કેવી રીતના જઈએ છીએ સો સેજ લેટ્સ ગો ફૂલમાં બોલે તો ગાઈઝ આ મિત્ર છે હિતેશભાઈ જે આપણા જોડે હજુ જર્ની આપણી આગળ કન્ટિન્યુ કરી રહ્યા છે આપણા જોડે સો આપણે જઈ રહ્યા છે કહી દો આપણે જઈ રહ્યા છે જગન્નાથ પુરી ઓડિશા જઈ રહ્યા છે સો અમે 4 જણ જઈ રહ્યા છે મેં મારો ભાઈ રાહુલ અને હિતેશ સો અમે 4 જણ જઈ રહ્યા છે તો હજુ વસ્તુ એવી છે કે અમે લોકો આ ગાડી લઈને જઈએ છીએ કે પછી પ્લેનથી જઈએ છીએ કે પછી ટ્રેનથી જઈએ છીએ એ વસ્તુ થોડી એવી છે તો હજુ પહોંચી જઈએ પછી તમને હજુ આગળ કહીએ થોડું આગળ જઈએ પછી તમને કહીશ બરાબર બાકી તો લેટ્સ ગો તો ભાઈ જઈ ગયા છે આપણે વડોદરા સ્ટેશન પર આવી ગયા છે રેલવે સ્ટેશન પર તો આપણે હવેની જર્ની આપણી રહેશે ટ્રેનથી તો ભાઈ ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં બેસીને એક્સપિરિયન્સ લઈશું આપણે ડાયરેક્ટ વડોદરાથી ડાયરેક્ટ જગન્નાથપુરી ફર્સ્ટ ટાઈમ તો પબ્લિક આપણી જઈ રહી છે આગળ फाइनली આપણે ટ્રેનમાં જઈ રહ્યા છીએ સો ગાઈસ પબ્લિક બાય બાય સો લેટ્સ ગો સો गाइस ट्रेन में बैठ चुके हैं ગાઈઝ બાય બાય વડોદરા તો ગાઈઝ અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે અને હિતેશભાઈ બેસી ગયા છે સો અમે જઈ રહ્યા છે જગન્નાથ એટલે એક તો ટ્રેનવાળાને એક તો ગિયર ચેન્જ કરવાની આવે બહુ ક્લાચો આમ એકદમ છોડના બ્રેકો બહુ ખતરનાક મારે ખબર નહીં પડતી તો લેટ્સ ગો ગાઈઝ અત્યારે તો વાગ્યા છે ખાલી 5 વાગ્યા છે 5 કે 6 વાગે જ ખબર નહીં 6 વાગે 6 વાગે એ વડોદરાથી અમે લોકો નીકળી જાય છે સો મળીએ આગળ થોડું ખોઈ લઈએ પછી વાત કરીએ
મતલબ તાપના લીધે બહુ સખત ગરમી લાગી રહી છે. આપણે આગળ એક્સરસાઇઝ કરીએ, પીટી ઉષા. સખત પેલા ભાઈ ઉપર પેલા ભાઈ ઉપર ઊંઘી ગયા છે. બપોરના બધા લોકો જાત જાતના લોકો જાત જાતનું ખાવાનું લઈ લઈને આવી રહ્યા છે. મલકાપુર આવી ગયા છે આપણે. મલકાપુર આવી ગયા છે આપણે. મલકાપુર આવી ગયા છે. મલકાપુર પેલા સીડી વાળો તો જો કેવો ઊંધો ભરી. ગાઈઝ આ હિતેશને છે ને ટ્રેનવાળાથી એક પ્રોબ્લેમ છે કે જે ગેર પાડે છે ને પછી ક્લચ એકદમથી છોડી દઈએ. હા હવેથી છે ને હિતેશ ડ્રાઈવ કરશે. હિતેશ નવી જોબ ચાલુ કરે છે, ટ્રેન ચલાવે. કારણ કે પેલી ગાડી તો શીખવા જતો હતો, હવે ગાડી તો ચલાવતો નહીં, કોઈ તો બંધ થઈ ગઈ એટલે ડાયરેક્ટ હવે ટ્રેન ચલાવશે. હો સ્પ્લેન્ડર નહીં બકા. હિતેશ ને પૂછ્યું ને કે હિતેશ આ પેલા તું દેખાય ટિકિટ બતાવ દેખાય તો મને ઉપર ઉઠાડો હે ભાઈ એને ટિકિટ નું પૂછ્યું તો આને છે ને એનું અને આપણા ત્રણ જણનું કીધું છે. તો આને કીધું ને તો કે વો પૈસે તે મને કર રહે કે તે તો નહીં ચાલતી પેલો ઊંઘમાં મારા ઘરે ઠેકે મેં તો નહીં ઓળખતો કે ઇડલી સાંભાર ચટણી. શું ગાઈઝ અમે લોકો છે ને વિશાખાપટ્ટનમ પહોંચી ગયા છે. હવે સીન આગળ એવો ડેન્જર થઈ રહ્યો છે અમારી જોડે કે અમે લોકો કંઈ બી બોલી જાય તો કોઈને કંઈ ખબર પડી નહીં રહી. શું કેવું ભાઈ? એક આમાં શું કહીએ હવે અહીંયા ઓડિશામાં તો કઈ ભાષા ચાલે ભાઈ? ઓડિયા તો ઓડિયા તો હવે શું બંધ નહીં ખબર. हम लोग का हिंदी आ जाए हिंदी बोले जाए गुजराती भी बोल देते हिंदी बोल दे એવું નહીં અમે કંઈ બી બોલે જાય તો કોઈને કંઈ ખબર પડતી જ નહીં સૌથી પહેલાં. અને આપણે એક નાના ખબર પેલું સમાજમાં પેલું ભણતા હતા વિશાખાપટ્ટનમ તો ત્યાં પહોંચી ગયા. વિશાખાપટ્ટનમ હવે ખબર પડી એ બોલે અને સામે શું વાત કરે ત્યાં લોડિંગ થયા કરે અને આપણે લોકો બોલે તે લોકો લોડિંગ થાય. ઇડલી સાંભાર ચટણી મળી રહી છે હવે ખબર નહીં. જોઈ શકો તમે સાંભાર ચટણી લઈશું હવે સાંજે જે ઇડલી સાંભાર ચટણી ઇડલી સાંભાર માટે બીજ છે, 16 મહિનાની બીજ છે. તો જય રામાભાઈ બધાને જય રામાભાઈ જય રામ જય જગન્નાથ જય જગન્નાથ. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ જગન્નાથપુરી અને હાલ હમણાં પહોંચી ગયા છે विशाखापट्टनम ब्रो. विशाखापट्टनम अगर आप भी आना चाहते हो इधर तो चैनल को सब्सक्राइब करें, लाइक करें. सरप्राइज पकड़ाई गई सरप्राइज के ये तोड़ना देते हैं सब्सक्राइब सब सकर प्राइज अन्ना अन्ना डू सब्सक्राइब माय यूट्यूब चैनल गाइस. सब्सक्राइब को सकरपाड़ा भी बोल सकते हैं हम. सकर प्राइज सकरपाड़ा જ ખેલે ભાઈ सकरपाड़ा ખેલે. બાય ધ વે ગાઈસ આ ટ્રેનમાં લગભગ મારી મેં અત્યારે 20 યર્સનો છું. સો મેં પહેલી વાર ટ્રેનમાં બેઠો આજે. આટલું બધું ટ્રાવેલિંગ કર્યું હજુ કરી રહ્યો છું. પહેલી વાર ટ્રેનમાં બેઠો ખરેખર મજા આવી ગઈ. નાઇટમાં તો એથી વધારે મજા આવી. બસ ટ્રેનની સ્પીડ જોડે જ
ઊંઘી ગયેલા સાંજે એમાં ફાટી ગયેલી. બહુ હેવી નેક્સ્ટ લેવલની સ્પીડ થઈ ગઈ ટ્રેનની. બહુ હેવી સ્પીડમાં ટ્રેન ચલાવે છે. ખતરનાક મજા આવી ગઈ. કારણ કે રાતે એકલી સ્ટોપ જ નહોતો. કન્ટિન્યુઅસલી 4 થી 5 કલાક કન્ટિન્યુઅસલી ટ્રેન ચાલવાની હતી. સો મજા આવી ગઈ ઊંઘવાની રાતે તો. અને હાલ તો હમણાં બહુ જોરદાર ગરમી લાગી રહી છે. આપણે વિશાખાપટ્ટનમ આવી ગયા છે. તો યસ, ચલો જોઈએ આગળ હવે શું આવે છે શું નહીં. એકચ્યુઅલી અમે લોકો ઇવનિંગમાં 5 જાનેથી ઇવનિંગમાં 5 કે 6 o'clock પહોંચી જઈશું તો પૂરી. તો જોઈએ ત્યાં સુધી હજુ તમારે મજા કરવાની છે અમારી જોડે. જય સિયારામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જગન્નાથ. જય જગન્નાથ. તો ગાઈઝ ફાઇનલી આપણે જગન્નાથપુરી ઓડિશા પહોંચી ગયા છે. બસ 5-10 મિનિટમાં અમે સ્ટેશન પર પહોંચી જઈશું. ઓલમોસ્ટ ખાલી 2 કિલોમીટર જેવું બાકી છે. ટ્રેન પણ ધીમી થઈ ગઈ છે ત્યાં પહોંચવા માટે. તો ઓલમોસ્ટ સ્ટેશન અહીંયા મારી આંખોથી દેખાય છે, બટ કેમેરાથી નહીં દેખાય લગભગથી. તો ઉતરીએ ગાઈઝ. 36 કલાકની સૌથી મોટી ટ્રેન. હું પહેલી વાર બેઠો અમે ટ્રેનમાં ને બી આટલી મોટા સફરમાં. ભાઈ બહુ હેવી. જય જગન્નાથ. ગાઈઝ 36 કલાકથી ગાઈઝ આ બોર્ડની રાહ દેખી રહ્યા હતા. 36 કલાકથી. અને 36 કલાકનો સફર અહીંયા પૂરો થાય છે અમારો. અને ફાઇનલી અમે પૂરી ઓડિશા પહોંચી ગયા છે. અને હવે તમને ઉતારીએ સૌથી પહેલાં તો બધા બેગ રેડી કરી દીધા છે અમે લોકોએ. અને બસ ખાલી હવે ઉતારવાના છે. બધી પબ્લિક રેડી થઈ રહી છે. સ્ટેશન પર ધીમે ધીમે પહોંચે ત્યાંથી ઉતારીએ. પછી આગળનો શું પ્લાન છે શું નહીં શું કાંઈ કદાચ દેખે. લેટ્સ ગો. હા ત્યાં સુધી તમે સ્ટેશન દેખો. સ્ટેશન દેખો ભાઈ, ક્યાં હી વાઇબ હે. એટલો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને ભાઈ. હા એકદમ પોઝિટિવ વાઇબ છે અહીંયા. હજુ મંદિર પાસે પહોંચ્યા નહીં તેમ છતાં પણ આગળ એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. બહુ સારું એવું એટમોસ્ફિયર છે. હવામાન એકદમ મજા આવી ગઈ છે બોસ. બહુ મજા આવી છે. ફર્સ્ટ ટાઈમ ટ્રેનનો એક્સપિરિયન્સ મેં તમારી સાથે લાસ્ટમાં હજુ ઓડિશાથી ઘરે પણ જવાનું છે. લાસ્ટમાં તમને કહીશ કે મારો પૂરી મતલબ મારો ફર્સ્ટ ટાઈમ ટ્રેનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમને પછી ઓકે. તો મારો બહુ મજા આવી ગઈ છે. તો ગાઈઝ આગળ આપણો 36 કલાકનો ટ્રેનનો સફર પૂરો થાય છે. જે વડોદરાથી આપણે પૂરી સ્ટેશન પર પહોંચી ગયા છે. તો જય જગન્નાથ. તો ગાઈઝ હમણાં સ્ટેશનથી અહીંયા બજારમાં આવ્યા છે. 20 રૂપિયા રિક્ષાવાળા ભાડું રહે છે. તો ખાલી ખોટા કોઈ બી ટુરિસ્ટ ગાઈડને કે પછી કોઈ બી ટ્રાવેલ્સ વાળાને ત્યાં પિક કરીને વધારે ભાડું આપવું નહીં. જો તમે બોયઝ આવી રહ્યા છો તો ફેમિલી આવી રહ્યા છો એક ટ્રેનથી તો રિક્ષા. તો ગાઈઝ ફાઇનલી આપણે કરવું સ્ટેશનથી અમે શું કહેવાય બજાર તરફ આવી ગયા હતા. અને બજાર ત્યાંથી સ્ટેશનથી બજારનું 10-20 રૂપિયા પર પર્સન ભાડું લીધું છે. અને એક સારા એવા રૂમમાં અમે લોકો સ્ટે લીધો છે હમણાં. અને નોર્મલ રેન્ટ છે, ચાલે બધાને પોસાય એવું છે. તો આગળ અમે આ રહેવાના છે. આ મારી હોટલ છે, લાઈક રૂમ જેવું છે. આ બેડ છે અમારો, આ ટીવી છે, ફેન ને અહીંયા ડ્રેસિંગ ટેબલ. સો બસ ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા છીએ પૂરી સ્ટેશનથી. અહીંયા આગળ શું કહેવાય કંઈક બજાર જ કહે છે લોકો. ઓલમોસ્ટ શું નામ છે બજારનું હજુ મને હજુ ખબર નહીં. સો આવી ગયા છે. હજુ ખાવાનું બાકી છે, હજુ ખાઈશું. પછી કદાચ રાતે ટાઈમ મળશે તો હજુ બીચ પર જઈશું. અને વડોદરા ટુ પૂરીનો આપણે બ્લોગ રાખીશું. અને કાલે જગન્નાથપુરી દર્શન કરવા જવાના છે. તો કાલે એક નવો બ્લોગ કાલે બનશે. તો વડોદરા ટુ પૂરીનો આ બ્લોગ રહેશે. બહુ મજા કરી છે ગાઈસ, તમને બહુ મજા આવશે.
અને ટ્રેનમાં હતા તો વધારે કંઈ બ્લોગ બી કર્યો નહીં. સો અને હજુ જવાના છે અમે હજુ. તો કહીશું તમને જેટલી મને ઇન્ફોર્મેશન આપવા લાયક લાગશે, જેટલી અમારી મસ્તી બનશે એટલે અમે લોકો ફૂલ્લી ટોટલી મસ્તી કરીશું, મેમરીઝ ક્રિએટ કરવાના છે અને બ્લોગ સારામાં સારા બ્લોગ તમને આલીશું. સો જો ખાવા જવાનું બાકી એ ડેન્જર ભૂખ લાગીએ, જઈએ થોડી વારમાં. એકદમ અહીંયા દરિયા કિનારે આવ્યા છે, હવા ખાવા એકદમ ઠંડી ઠંડી હવા આવી રહી છે, જોરદાર ખતરનાક હવા આવી રહી છે ગાઈસ. ખતરનાક ભાઈ ગાઈસ, રાત દરિયા કિનારે અમે આ લોકો આવ્યા છે, ભયંકર નાસ્તો જમીને એકદમ તૈયાર મૂકીને આવ્યો ઘરે. એકદમ અંધારો દરિયો, એકદમ જોરદાર લહેરો આવે છે, જોવાની એકદમ મજા આવી જાય છે એકદમ. મતલબ રૂમ પર જઈ રહ્યા છે હવે. કાલે અમે મંદિરના દર્શન કરવા જઈશું અને અલગ અલગ બીચ પર ફરવા જઈશું. સો કાલના બ્લોગમાં બહુ ડેન્જર મજા આવવાની છે, કારણ કે આપણે જગન્નાથજીના ટેમ્પલ મંદિરમાં દર્શન કરવા જવાના છે. તો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તમારે આ જગન્નાથપુરીવાળી સિરીઝ જોવા માટે કાલનો બ્લોગ જોવાનું છે. તો મળે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ. જય માતાજી, જય સિયારામ, જય જગન્નાથ.